મહેરબાની કરીને હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારી બુદ્ધિનું પ્રદર્શન અત્યારે ના કરો. પાણી, અગ્નિ અને પવન કોઈનું સગું નથી. તમે તમારા ઓવર કોન્ફિડન્ટમાં એવી જગ્યાએ ગાડી નાખી દો છો અને પછી તમને ખબર નથી પડતી કે પાણીનું લેવલ ધીમે ધીમે અહીંયા પણ વધી રહ્યું છે. અલગ અલગ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જીવના જોખમે લોકો સ્ટન્ટ કરી રહ્યા છે, જીવના જોખમે ડેરિંગ કરી રહ્યા છે. આંધળી ડેરિંગ ના થાય. આ ડેરિંગમાં તમારો જીવ પણ જઈ શકે છે. એક વિડીયો અત્યારે વાયરલ થયો છે કે જે 4 વ્હીલર ગાડી છે તે તણાઈ રહી છે, તો અંદર બેસેલા માણસોનું શું થયું હશે? આખી 4 વ્હીલર ગાડી જ તણાઈ રહી છે, ડૂબી જવાની આરે છે, તો અંદર બેસેલા માણસો પોતાના જીવના જોખમે કૂદી રહ્યા છે, દોડી રહ્યા છે. આ તો સદનસીબે કે કિનારાની નજીક છે. પાણી તમે જુઓ અહીંયા કેવું પાણી ભરાયું છે અને કેવી ડેરિંગ આ વ્યક્તિએ કરી છે. આ ગાંડી ડેરિંગ કહેવાય. આવી ડેરિંગ ના થાય. જીવના જોખમે ડેરિંગ ના થાય. મિત્રો, હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. અલગ અલગ જગ્યા પણ ગુઠ્ઠણસમાં પાણીને ધીમે ધીમે કેડ સુધી ને પછી છાતી સુધી પાણી આવી રહ્યા છે. પાણી કોઈનું સગું નથી. લેવલ ક્યારે વધી જશે, ક્યારે તમે તણાઈ જશો ખબર નહીં પડે. થોડા સમય કોઈક જગ્યાએ સ્થગિત થઈ જાઓ, કોઈક જગ્યાએ રોકાઈ જાઓ, પાણી ઉતરવાની રાહ જુઓ અને પછી જ આગળ વધવાનો પ્રયત્ન કરો. તેવી એક સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને પણ અપીલ કરી રહ્યું છે કે આવા ગાંડા રિસ્ક ના લો.